કાંકરેજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે ભાઈરામભાઈ રૂપરામભાઈ જોશીને 1008 મતો મળ્યા 146 મતે વિજય થયો। પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરગોવિંદભાઈ શિરવાડિયાની પેનલનો ભવ્ય વિજય। શિરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ શાંતિપૂર્વક મતદારોમાં ભારે ખુશીની લાગણીઓ જોવા મળી। સમગ્ર કાંકરેજ તાલુકામાં શિરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવારો સામે નજર હતી, ત્યારે હવે શિહોરી રતનપુર મોડલ સ્કૂલમાં મતગણતરીના સરપંચ ઉમેદવારોના પરિણામો જાહેર થયા છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। ખૂબ ખૂબ આભારી છું, કેમ કે મને હું નહોતો માનતો એવી લીડથી મને જીતાડ્યો છે, એટલે હું આખા ગામનો ખૂબ ઋણીનો ખૂબ આભારી છું। કુલ 30 ગ્રામ પંચાયતમાંથી 15 સમરસ બિનહરીફ થઈ છે, બાકીની 15 અને કુલ મળીને 30માં એટલું બધું શાંતિપૂર્ણ આ વખતે મતદાન થયું છે। કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ પ્રશ્ન ઊભા થયા નથી। આ પહેલી વખત આવું બની રહ્યું છે કાંકરેજ તાલુકામાં, જે આટલે શાંતિપૂર્ણ મતદાન થઈ અને મતગણતરી પછી પણ જે રિઝલ્ટ આવ્યું ખૂબ શાંતિપૂર્વક સરપંચો ચૂંટાઈને અહીંથી ગયા છે, એનો અમને કાંકરેજ તાલુકાને સૌને આનંદ છે અને 18 આલમનો કાંકરેજ તાલુકાના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું। વાત રહી મારા ગામની શિરવાડાની, છેલ્લા 40 વર્ષથી 8 સરપંચોમાંથી 4 બિનહરીફ 4ને ચૂંટણી લડાઈને જીતી મોકલ્યા છે। આ 9મા સરપંચ છે જેમને 1008 મત કુલ મળ્યા છે અને સામા પક્ષે 862 મળતા 146 વોટથી પોતે ચૂંટાયેલા જાહેર થયા છે। એટલે અમારા ગામના તમામ જે મતદારો છે, મતદારોનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે લોકોએ અહીંયા પ્રેમ ભાવને લાગણી રાખી છે અને શાંતિ જાળવી અને જીત્યા છે, સતત જીતને પચાવશું એવી ખાતરી આપીને આ તાલુકાની શાંતિ ન હોય એના માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।